લુણીધાર પ્રાથમિક શાળામાં બાળકોને સર્પ અંગે જાગૃતતા આપવામાં આવી। અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના લુણીધાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ખાસ જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લુણીધર ગામના અશ્વિનભાઈ પડસાળાએ બાળકોને ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માહિતગાર કર્યા હતા। અશ્વિનભાઈએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સર્પને જોતા ગભરાવું નહીં, પણ સંજ્ઞાનપૂર્વક કેવી રીતે પગલાં લેવા તે ખૂબ જ જરૂરી છે। સાથે સાથે સર્પના ડંખ પછી પ્રથમ મદદ એટલે કે ફર્સ્ટ એડ કેવી રીતે આપવી અને તાત્કાલિક સારવાર માટે શું પગલાં લેવાના તેની માહિતી પણ આપવામાં આવી। અશ્વિનભાઈ પડસાળા દ્વારા સેવાભાવથી ગામડાઓમાં જો કોઈના ઘરમાં કે આસપાસ સર્પ દેખાય તો તેઓ પોતે જ તેનું રેસ્ક્યુ કરી સલામત રીતે ખુલ્લી જગ્યાએ છોડે છે। તેમની આ સેવાકીય પ્રવૃત્તિથી નાગરિકોમાં સર્પ પ્રતિનો ભય ઓછો થાય છે અને તેઓ જાગૃત બને છે। લુણીધાર પ્રાથમિક શાળાના આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમથી બાળકોને કુદરતની દુનિયા વિશે વધુ જાણવાની તક મળી છે અને અશ્વિનભાઈ પડસાળાની સેવાઓ માટે શાળા પરિવાર તથા ગામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો। સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે લુણીધાર ગામ પ્રાથમિક શાળામાં સર્પોની બાળકોને માહિતી આપવા આવેલા હતા। એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક, જેને ગુજરાતીમાં રૂપસુંદર તરીકે ઓળખવામાં આવે છે, સર્પને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરડે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી। ધન્યવાદ। દેસુરભાઈ છે, હું લુણીધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે, જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા। તેમણે ખૂબ સરસ માહિતી આપી। રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે, તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે, બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે। તેમનો ખૂબ ખૂબ આભાર।